નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને જે લોકોને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય, જે લોકોને ઘૂંટણમાં સોજો રહેતો હોય, એ લોકો માટે આજે એક આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યો છું. અને જો તમે એનો સળંગ 30 દિવસ સુધી એનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ મળશે. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. અને જે આપણે ઉપચાર બનાવવાનો છે, ઘરગથ્થુ ઉપચાર છે, અને એ જે વસ્તુઓ લેવાની છે એ વસ્તુઓ બધી જ તમારા ઘરની અંદર તમને સરળતાથી મળી જ રહેશે. અને કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે, કેવી રીતે બનાવવાનું છે, એની હું તમને વાત કરીશ. તો પહેલા આપણે આની અંદર ટોટલ 4 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. પહેલા હું તમને એ વસ્તુના નામ આપી દઉં, પછી તમને હું આખી બનાવવાની પદ્ધતિ બતાવું અને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ તમને છેલ્લે બતાવીશ. તો મિત્રો, આપણે જે પહેલી વસ્તુ ઉપયોગ કરવાની છે એ છે મિત્રો હળદર. બધા જ લોકોના ઘરની અંદર હોય જ છે. બધા જ લોકો એને આપણે દાળ શાકમાં, રસોઈમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને એના ફાયદા વિશે ખબર નહીં હોતી. એનો ઉપયોગ કેવી રીતે કરવો એની પણ આપણને ખબર નહીં હોતી, કેટલી માત્રામાં આપણે ઉપયોગ કરવો. તો મિત્રો, પહેલા હળદરની આપણે કેમ લેવાનો એની પાછળનું કારણ, તો એની અંદરની વાત કરું તો એની અંદર મેડિસિનલ પ્રોપર્ટી હોય છે બધી અંદર. હવે એની અંદર કઈ કઈ મેડિસિનલ પ્રોપર્ટી હોય છે એની વાત કરું તો એની અંદર પાવરફુલ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી. હવે હળદરની અંદર એક કર્ક્યુમિન નામનું પાવરફુલ તત્વ હોય છે, અને જે તત્વ છે એની પ્રોપર્ટીની વાત કરું તો પહેલી જ પ્રોપર્ટી છે એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે કે સોજો દૂર કરવાની પ્રોપર્ટી. સેકન્ડ નંબરની વાત કરું તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ નામની પ્રોપર્ટી છે. ત્રીજી વાત કરું તો એન્ટી બેક્ટેરિયલ, એટલે કે ઇન્ફેક્શન સામે લડવાની તાકાત છે. ચોથા નંબરની વાત કરું તો એન્ટી વાયરલ પ્રોપર્ટી છે. એન્ટી કેન્સર, ઘણા બધા સંશોધનોએ તો એવું કહ્યું છે કે એની અંદર એન્ટી કેન્સર નામની પણ પ્રોપર્ટી છે. અને બીજી વાત કરું તો એ બોન હેલ્થને સપોર્ટ કરે છે. તો મિત્રો, પહેલી વસ્તુ આપણે જે ઉપયોગમાં લેવાની છે એ છે હળદર. હવે બીજા નંબરની વાત કરું જે ઉપયોગમાં લેવાની છે એ છે સૂંઠ. તમને બધાને જ ખબર છે કે સૂંઠના કેટલા બધા ફાયદા છે. હવે એની હું તમને મેડિસિનલ પ્રોપર્ટીની વાત કરું તો એની અંદર પણ એની જેમ જ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે. તો શું કરે છે કે જે ઘૂંટણનો દુખાવો છે, ઘૂંટણનો સોજો છે, તો એને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. એની સિવાય વાત કરું તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી છે કે જે શું કરે છે કે ઓસ્ટિયો આર્થરાઇટિસમાં એ હેલ્પ કરે છે. એની સાથે સાથે એની અંદર રિડ્યુસ ધ કેન્સર રિસ્ક એની પણ એક પ્રોપર્ટી છે. તો આટલી બધી પ્રોપર્ટી છે. પહેલા નંબરની વસ્તુ હતી મિત્રો જે ઉપયોગ કરવાની હતી એ હતી હળદર, બીજા નંબરની છે સૂંઠ, અને ત્રીજા નંબરની છે પ્રોપર્ટી એ છે મિત્રો મેથી. આપણને બધાને જ ખબર છે કે આપણે જો મેથી ખાઈએ તો આપણને જે સાંધાના દુખાવા હોય, ઘૂંટણના દુખાવા હોય, એમાં આપણને રાહત મળે છે. તો એની અંદર પણ પ્રોપર્ટીની વાત કરું તો એની અંદર જ પાવરફુલ એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સિડન્ટ નામની પ્રોપર્ટી છે. અને આપણે જે ચોથા નંબરની જે વસ્તુ લેવાની છે એ છે મિત્રો મધ. એને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે હની. તો એની વાત કરું તો એની અંદર જે કઈ કઈ મેડિસિનલ પ્રોપર્ટી છે તો એની અંદર છે એન્ટી બેક્ટેરિયલ, એટલે કે આપણા શરીરની અંદર ઇન્ફેક્શનને દૂર કરવાની. બીજી એન્ટી ઇન્ફ્લામેટરી, સોજો દૂર કરવાની. અને ત્રીજી છે એન્ટી ઓક્સિડન્ટ. કે આ બધી પ્રોપર્ટીના કારણે આપણે આ 4 વસ્તુને પસંદ કરી છે. હવે બનાવવાની રીત ખાસ તમે સમજી લેજો મિત્રો, અને ઉપયોગ કરવાની રીત. આપણે 1 ગ્લાસ પાણી લેવાનું છે, એની અંદર અડધી ચમચી હળદર નાખવાની છે, અડધી ચમચીથી સહેજ
ઓછી એટલે કે ચોથા ભાગની ચમચી આપણે સૂંઠ લેવાનું છે. અડધી ચમચી આપણે લેવાનું છે મેથીના દાણા. એ 3 વસ્તુ આપણે આખા ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. એની અંદર 3 વસ્તુ નાખી અને રાત્રે એને ઢાંકીને મૂકી દેવાનું છે. બીજા દિવસે સવારે વાત બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. બીજા દિવસે સવારે એ જે ગ્લાસમાં જેટલું પાણી હતું એ પાણીને આપણે ગરમ કરવાનું છે. કેટલા સુધી? 50% થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. પછી જો ઠંડુ થઈ જાય પછી એને ઠંડુ પાડી દેવાનું. ઠંડુ પાડી અને એમાં 1 ચમચી મધ નાખવાનું છે અને તમારે પી જવાનું છે. અને મેથીના દાણા તમારે ચાઈ જવાના છે. મિત્રો, આ તમારે કરવાનું છે અને આ તમારે સળંગ 30 દિવસ સુધી કરશો તો ગમે તેવો ગૂંઠણનો દુખાવો, ગોઠણનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ઘૂંટણમાં સોજો, એવા અલગ અલગ જે કંઈ તકલીફ હશે એ તકલીફમાં તમને 100% સારું પરિણામ મળશે. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય, તમને જો જાણકારી સારી લાગી હોય તો તમે બીજા મિત્રોને સેન્ડ કરજો, શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો અને પહેલી વાર તમે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય મિત્રો, બાય બાય, બાય બાય.